ગભરાયા વગર, કોઈ પણ ચિંતા વગર પેટ્રોલ અને ડીઝલ માટે તમારા માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ આ બાબત આપને કહેવામાં આવેલી છે. તેથી આપ સર્વેને નમ્ર અપીલ છે કે આ બાબતે કોઈ પણ ચિંતા કરશો નહીં, કોઈ પણ લાઈન લગાડશો નહીં. અને જે સોશિયલ મીડિયા છે અને મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આવી કોઈ પણ અનઓથોરાઇઝ માહિતી જો આપના ધ્યાને આવે તો એને અમારી સાથે ક્રોસ ચેક કર્યા વગર કોઈ પણ એને સોશિયલ મીડિયામાં મહેરબાની કરીને ફોરવર્ડ કરશો નહીં. કે પેટ્રોલ ડીઝલમાં તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ જે પીએનજીમાં આપણે રિફોર્મ્સ કર્યા છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે સ્ટેપ્સ લેવામાં આવ્યા છે તેનાથી રાજ્યમાં કમર્શિયલ એલપીજી જથ્થાની ફાળવણી પણ અમે વધારવા જઈ રહ્યા છીએ. જે પીએનજીના રિફોર્મ્સ કર્યા તેના કારણે આપણે જે પહેલાં જે સેક્ટર્સને પીએનજીની ફાળવણી કરેલી તેમાં ખાસ કરીને જે સેમી એસેન્શિયલ સેક્ટર્સ હતા જેમને આપણે 10% ફાળવણી કરેલી તેમાં વધારો કરીને આપણે 25% ફાળવણી કરવા જઈ રહ્યા છીએ.